ખાસિયત છે આ ભારતની અંદર. અને બાપ દીકરીના સંબંધની હું ગીત ગાઉં એની પહેલા એક મારે નાનકડી એવી વાત કરવી છે. મને બહુ ગમતી વાત છે. હું દરેક કોન્સર્ટમાં આ વાત કરું છું કે બાપ દીકરીનો સંબંધ છે ને એના માટે અમારા નગીનદાસ સંઘવીએ કીધું છે. સાહિત્યકાર શ્રી નગીનદાસ સંઘવી એમણે કીધું કે દીકરો છે ને એ ગમે એવડો મોટો થઈ જાય ને તોય બાપનો બાપ ન બની શકે, પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય એટલે બાપની માં બની જતી હોય છે. બાપની માં બની. દીકરો છે એ બાપને કઈ કહી ન શકે, પણ દીકરી છે એ હકથી કહી શકે કે પપ્પા તમારે આમ નથી કરવાનું, પપ્પા તમારે આમ કરવાનું છે, પપ્પા તમે ખાધું કે નહીં, પપ્પા તમે દવા લીધી કે નહીં, પપ્પા તમે ધ્યાન રાખજો. આવું જો કોઈ હકથી કોઈ વ્યક્તિને કહી શકે ને તો એ માત્ર ને માત્ર એ વ્યક્તિની દીકરી કહી શકે. કારણ કે દીકરીની અંદર એ પિતાને થોડા સમય પછી પોતાની માની છબી દેખાવા માંડી હોય છે, માતાની છબી દેખાવા માંડી હોય છે. બાપ દીકરીના સંબંધનું આ ગીત અહીંયાથી હું રજૂ કરું એની પહેલા તમને બધાને રિક્વેસ્ટ કરીશ